हेलो मारा प्यारा आने वाला विद्यार्थियों, चलो आज આપણે ધોરણ 10 વિજ્ઞાન ધોરણ 10 વિજ્ઞાનની અંદર આજે આપણે વિભાગ સી ની ચર્ચા કરવાના છીએ। વિભાગ સી માં જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાવા લાયક છે એની આજે આપણે ચર્ચા કરવાની છે। ટાઈમનો બિલકુલ વેસ્ટ કરવો નથી, ફટાફટ આપણે પ્રશ્નો અને જવાબ જોવાના છે। ઓકે, જો ભણવાની થોડી ઘણી મજા આવતી હોય ને અને હું તમારા માટે આવી મહેનત કરું છું એ તમને દેખાતી હોય ને તો જરા વિડીયોને લાઈક કરી દેવાનું અને તમારા જે પણ મિત્રો હોય ને એની સાથે શેર પણ કરવાનું અને આપણી ચેનલને શું કરવાનું, સખત બાઈજ કરી લેવાની। ઓકે ને? ઓકે, સખત બાઈજ એટલે સબસ્ક્રાઈબ કરી લેવાની એમ। ઓકે ને? એના કંઈ પૈસા લાગતા નથી। ચલો, આર્યન ક્લાસીસ વિષ્ણુ સર, આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં સેક્શન સી વિભાગ સીની પ્રેક્ટિસ કરશું। જે પણ પ્રશ્નો પૂછાય એને રિલેટેડ આપણે એના જવાબ જોઈ લઈશું। ચલો, પહેલાં તમને સેક્શન સીમાં જે પ્રશ્ન આપેલો હશે એ પ્રશ્ન તમારા ચેપ્ટર 1માંથી આપેલો હશે, રાસાયણિક પ્રક્રિયાઓનો। હવે તમને ખબર છે કે 6 રાસાયણિક પ્રક્રિયા કરો એમાંથી એકાદી પૂછાય। એમાં સૌથી વધારે તમે કોના ઉપર ભાર મૂકશો કે સંયોગીકરણની પ્રક્રિયા તમારે કરી જ લેવાની, એને તમારે ઓપ્શનમાં બિલકુલ ન કાઢવાની। એના સિવાયની બીજી તૈયાર કરવાની, પણ એને પહેલાં તૈયાર કરવાની, કારણ કે વારંવાર પૂછાય છે અને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને એટલા માટે। ચલો, અહીંયા તમને આપેલું છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું, કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા જણાવો। વિદ્યાર્થીઓ, અહીંયા જો વિઘટન પ્રક્રિયા એટલે શું, તો તમારે એની વિઘટન પ્રક્રિયાની શું લખવાની રહેશે, વ્યાખ્યા, અને એનું કોઈ પણ એક ઉદાહરણ તમારે અહીંયા સમીકરણમાં દર્શાવવાનું, સમીકરણ તરીકે દર્શાવવાનું રહેશે। ઓકે, ચલો, તો હવે વિઘટન પ્રક્રિયાની તમને પહેલાં વ્યાખ્યા આવડતી હોવી જોઈએ। હવે તમને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર તમારે પહેલાં તો બે શબ્દોનો તમારા મગજમાં ખ્યાલ હોવો જોઈએ, જેનું નામ છે વિઘટકો, અહીંયા પ્રક્રિયકો અને નિપજો। સોરી, વિઘટકો કે યાદ આવ્યું, 13મું ચેપ્ટર યાદ આવી ગયું એટલે વિઘટકો યાદ આવ્યું। ચાલો, પ્રક્રિયકો અને નિપજો। રાસાયણિક પ્રક્રિયામાં તમને આ બે શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ કે પ્રક્રિયકો અને નિપજો। તો કે પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય, આગળ આવે એટલે સમજાવું, પણ આ બે વસ્તુની તમને ખબર હોવી જોઈએ। જો આ બે નિપજો અને પ્રક્રિયકો આ બે શબ્દો તમને આવડે ને તો છે રાસાયણિક પ્રક્રિયાના તમને ઉદાહરણ પણ આવડે અને એની વ્યાખ્યા પણ તમને આવડે। પ્રક્રિયકો અને નિપજો, જો આને તમને ફેરફાર કરતા આવડે તો દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયા છે ને એની વ્યાખ્યા તમને 100% આવડે। તો તમારે યાદ રાખવાનું પ્રક્રિયકો અને નિપજો। હવે જો અહીંયા આ સમીકરણ છે તો કે હા સમીકરણ છે, તો હા કે આ સમીકરણ છે। હવે આને કહેવાય પ્રક્રિયક, પહેલાં તમને અહીં સમજાવું, આ સમજો, આને કહેવાય પ્રક્રિયક અને આની અંદર શું થાય, આની ઉપર રાસાયણિક પ્રક્રિયા તમે એને ઉષ્મા આપો અને પછી એની અંદર પ્રક્રિયા થઈ અને છૂટું પડે ને એને કહેવાય, આને કહેવાય નિપજો। આને શું કહેવાય, નિપજો। દેખાય છે? તો કે આ સાઈડ જે છે એને કહેવાય પ્રક્રિયકો અને આ સાઈડ જે છે ને એને કહેવાય નિપજો। આટલી ખબર પડે ને તો બધી ખબર પડે। હવે આને પ્રક્રિયક અને નિપજો, હવે જો એના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવવાની, તો કે કેવી રીતે, તો જો આ વિઘટન પ્રક્રિયા એ પણ શું છે, એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। વિઘટન છે, પછી વિસ્થાપન, દ્વિવિસ્થાપન છે, સંયોગીકરણ છે, તો દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયા છે। તો પહેલાં આ તો તમારે શું, આ આપણા રાસાયણિક પ્રક્રિયાનો રિવાજ છે એવું સમજીને તમારે આ યાદ રાખી લેવાનું, જે રાસાયણિક પ્રક્રિયામાં, કારણ કે જે રાસાયણિક પ્રક્રિયામાં આ વ્યાખ્યા તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમને અહીંયા પૂછે તો તમારે આટલું જ પહેલાં લખવાનું, એટલે પહેલાં આને તૈયાર કરી નાખો કે જે રાસાયણિક પ્રક્રિયામાં, અહીં સંયોગીકરણ પૂછાય તોય તમારે લખવું પડે જે રાસાયણિક પ્રક્રિયામાં, વિસ્થાપન કહે તો જે રાસાયણિક પ્રક્રિયામાં, દ્વિવિસ્થાપન કહે તો જે રાસાયણિક પ્રક્રિયામાં। એટલે કે બેન બસ થઈ ગયો, હવે અમે કંટાળી ગયા, તો હું એ કંટાળી ગઈ બોલી, એ જ કહું છું કે જે રાસાયણિક પ્રક્રિયામાં, આટલું યાદ રહે તો કે હા યાદ રહી જાય। પછી અહીં મેં કીધું પ્રક્રિયકો, નિપજો, બસ આના ઉપર ગેમ ખેલવાની। હવે જો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને, અહીં જો આ એક જ પ્રક્રિયક છે, જો અહીંયા બે નિપજો મળી પણ અહીંયા પ્રક્રિયક કેટલો, એક જ છે। તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને શું કરવાનું, ગરમ કરવાનું। જો આને ઉષ્મા એટલે ગરમ કર્યો ને, તો ગરમ કરતા એકથી વધુ, તો જો આ 1 ને 2 એટલે એકથી વધારે જ કહેવાય, તો એકથી વધુ સરળ નિપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે। હલો, આમાં વ્યાખ્યામાં શું છે, કશું જ નથી, આટલું તો તમારે યાદ રાખવું જ પડે દરેકે દરેક પ્રક્રિયામાં। તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં આ એક જ પ્રક્રિયક, જો આ એક પ્રક્રિયક છે, આને તમે ગરમ કરો ને એમાંથી નિપજો કેટલી મળે, તો કે એકથી વધુ નિપજ મળે, આવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન કહેવાય। વ્યાખ્યા આવડે કે ન આવડે, આવડે,
કે જે રાસાયણિક પ્રક્રિયામાં આ એક જ પ્રક્રિયકને ગરમ કરો ને એને ગરમ કરો ને એને ગરમ કરતા એકથી વધારે નિપજો મળે તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે વિઘટનની પ્રક્રિયા કહેવાય. સમજી ગયા? તો કે સમજી ગયા. હવે આગળ જાઓ તો જો અહીંયા CaCO3 કાકો3 કાકો લખો હોય તમે આમ લખો ને કાકો, પણ આપણે કાકો આમ નહીં લખવાનું, આપણે કાકો આમ લખવાનું કાકો અને અહીંયા 3 એટલે જો કાકો3 એને તમે શું કરો? ઉષ્મા આપો. શું કરો? ઉષ્મા આપો. એટલે જો અહીંયા સમીકરણમાં જો CaCO3 છે, અહીંયા ઓક્સિજન કેટલા 3 છે દેખાય છે, પણ અહીંયા જો અહીંયા જો Ca અને અહીંયા 3 ઓક્સિજન છે ને એમાંથી એક ઓક્સિજન લઈ લીધો એટલે Ca અને O, અને અહીંયા C બાકી હતો ને, હા, અને એક ઓક્સિજન લઈ લીધો તો વધ્યા કેટલા? 2 ઓક્સિજન, તો CO2 અહીંયા વધ્યું જો CO2. તો CaCO3 એને ગરમ કરો, એને ઉષ્મા આપો એટલે સામે તમને નિપજમાં શું મળશે? તો કે CaO પ્લસ CO2. શું મળ્યું તમને? કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યું ને? તો કે હા. બસ આટલું તમને ન આવડે? તો કે આવડે. બસ તો પછી આગળ લખવાનું શું? તો કે ઉપરોક્ત પ્રક્રિયામાં CaCO3 ને તમે CaCO3 ને શું કર્યું? CaCO3 એ શું છે? પ્રક્રિયક છે, જેને તમે શું કર્યો? ગરમ કર્યો, અને ગરમ કરતા તમને શું મળ્યું? તો કે CaO અને CO2 જેવી 2 સરળ નિપજો મળે છે. તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. હવે આ બધું ઢોળાઈને ક્યાં આવે? ખીચડીમાં આવે એવી વાત થઈ અહીંયા. કેમ? ઉપર શું કીધું? જોઈએ કે એક પ્રક્રિયકને ગરમ કરો તો એમાંથી વધુ સરળ નિપજો મળે, એને વિઘટન કહેવાય. હવે જો આ એક પ્રક્રિયક એને ગરમ કર્યું તો એમાંથી 2 નિપજો મળી, પછી આનું આ જે સમીકરણ છે ને એને પાછું અહીંયા લખવાનું કે આ CaCO3 ને CaCO3 એ પ્રક્રિયક છે, એને ગરમ કર્યો તો ગરમ કરતા શું મળ્યું? CaO મળ્યું અને CO2 મળ્યું. એ શું મળ્યું? સરળ નિપજો. તો આ પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. બસ આટલું છે. આવડે કે ના આવડે? બધું આવડે. તૈયાર કરો ને તો બધું આવડે. ઓકે, ચલો પછી જુઓ અહીંયા. હવે તમને બીજો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે ક્ષારણ એટલે શું? ક્ષારણના ઉદાહરણ આપી લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો ભાઈ વિદ્યાર્થીઓ, ક્ષારણ એટલે શું? તો પહેલા અહીંયા તમારે ક્ષારણની વ્યાખ્યા લખવી પડે ને? તો કે હા. તો જો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે, અને આ કાટ લાગવાની ક્રિયાને શું કહેવાય? ક્ષારણ કહેવાય. તો વ્યાખ્યા એકદમ ઇઝી છે કે એસિડ અને ભેજ, તમે જોજો ભેજ હોય ને, ભેજ તમે જોજો ચોમાસાની સિઝન હોય ને એટલે ખાસ ભેજ લાગે ને તો ત્યાં શું થાય? ધાતુનું ક્ષારણ થાય, ધાતુને કાટ લાગી જાય. આપણે નહીં જોતા કે લોખંડને કાટ લાગી ગયો, તો હા લાગી જાય. પણ કોની હાજરીમાં? તો કે એસિડ અને જો એ આપેલું છે કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે, અને આ કાટ લાગવાની જે ક્રિયા છે વિદ્યાર્થી એને શું કહેવાય? તો ક્ષારણ કહે છે. હવે આપણે શું કરવાનું? એના ઉદાહરણ આપવાના. તો જો લોખંડને કાટ લાગે છે, હા, પછી ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર. ભાઈ વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાયો, વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા, કે ચાંદી પર કયા રંગનું પડ જામી જાય છે ક્ષારણમાં? તો કાળા રંગનું. તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે છે. તમારા ઘરમાં તાંબા પિત્તળના વાસણ હોય તો જોઈ લે, ઓલું સોંગ છે ને, તાંબા પિત્તળના બેડા મારા. બસ હો. તમે એમ કહેશો કે બેન તમને સોંગ સારા આવડે છે, આવડતા હોય ને તો મને વળી ગાવાનું મન થઈ જાય. ચલો, જો તાંબા પિત્તળના જે વાસણો હોય ને એના ઉપર કેવા રંગનો કલર બાજી જાય? તો કે લીલા રંગનો. વગેરે શું છે? તો કે ક્ષારણના ઉદાહરણ છે. હવે કયા ઉદાહરણ લખશો? એક તો લોખંડને કાંટ લાગી જાય, તો સાચી વાત. પછી ચાંદી પર કાળા રંગનું સ્તર જામી જાય, સાચી વાત. તાંબા પિત્તળના જે વાસણો હોય ને એના લીલા રંગનો એની પર ક્ષાર બાજી જાય, તો આ પણ સાચું છે. તો હવે આ 3 ઉદાહરણ આપી દીધા, પછી શું? તો પછી જોવાનું, આગળ ઉદાહરણ લખવાના. આવડે તો એકદમ સહેલો પ્રશ્ન છે. જો તો કે લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થઈ પદાર્થનો સ્તર જામે છે, જેને કાટ કહે છે. હવે આ માટે તમને સમજાવવાની જરૂર નથી. તમારા ઘરની અંદર લોખંડ હશે તો તમે જોયું હશે કે લોખંડ ઉપર કથ્થઈ કલરનો પદાર્થ બાજી જતો હશે, તો આ કથ્થઈ કલરનું જે સ્તર જામે ને એને તમે શું કહો? કાટ લાગ્યો. નથી કહેતા કે લોખંડને કાટ લાગી ગયો. ઘણીવાર તમારી ઘરે લોખંડના દરવાજા હોય ને તો કાટ લાગ્યો હોય ને તો એના લીધે ઓલી સ્ટોપર હોય ને એ વખાતી એના હોય, ખબર છે? પછી તમે એના ઉપર તેલ ને ગ્રીસ ને એવું બધું લગાડો. તો કે હા. તો જો અહીંયા ઉદાહરણ એક તો લોખંડને કાટ લાગવો, ચાંદી પર કાળા રંગનું સ્તર બાજી જવું, પછી તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા કલરનો ક્ષાર બાજવો. બીજું, લોખંડને તમે ભેજવાળી હવામાં ખુલ્લો રાખો તો શું થાય? તો કે કથ્થઈ કલરનો સ્તર જામી જાય, જેને શું કહેવાય? કાટ કહેવાય છે. ઓકે, ચલો આગળ જુઓ.
ચાલો, જો આપણે એની વ્યાખ્યા જોઈ લીધી તો કે એસિડ અને ભેજની હાજરીમાં જેને કાટ લાગે તો એને શું કહેવાય? તો કે ક્ષારણ કહેવાય. ઓકે, પછી આપણે એના ઉદાહરણ જોઈ ગયા. કયા કયા ઉદાહરણ જોયા? તો કે લોખંડને કાટ લાગવો, પછી ચાંદી જે હોય એ કાળા કલરનું સ્તર એની ઉપર જામી જવું, અને જે તાંબા પિત્તળના વાસણો હોય એના ઉપર લીલા કલરનો ક્ષાર બાજી જવું. આ એના ઉદાહરણ હતા. હવે આપણે આ જે કાટ લાગે છે, જે પણ બધી વસ્તુને કાટ લાગે છે, તો એને કાટ લાગતો અટકાવવા માટે તમે શું શું કરી શકો? તો એના ઉદાહરણ આપણે જોઈ લઈએ કે કાટ લાગતો અટકાવવા માટે તમારે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં મેં તમને કીધું કે તમે રંગ કરી નાખો. શેના ઉપર? તો કે લોખંડ હોય કે જે પણ વસ્તુ તમારી એવી હોય જેના ઉપર કાટ લાગી જતો હોય, ક્ષાર બાજી જતો હોય, તો એને તમારે એના ઉપર શું કરવાનું? તો કે રંગ કરીને. બીજું, તમે એના ઉપર તેલ લગાવીને. મેં કહ્યું ને કે લોખંડને કાટ લાગી ગયો હોય તો આપણે એના ઉપર શું કરીએ? તો કે તેલ લગાવીએ. પછી એના ઉપર તમે ગ્રીઝ લગાવીને, પછી ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, પછી એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. વિદ્યાર્થીઓ, અહીંયા બહુ સારા એવા સરસ મજાના તમને ક્ષારણ અટકાવવાના ઉપાયો આપેલા છે. એક તો પહેલાં તો રંગ કરી નાખો, નહીં તો તેલ લગાવી દો, નહીં તો ગ્રીઝ લગાવો, અથવા ગેલ્વેનાઇઝ કરો, અથવા ક્રોમ પ્લેટિંગ કરો અને એનોડીકરણ કરો. આટલું કામ કરી, અથવા તો તમે મિશ્ર ધાતુઓ બનાવો. આટલું કામ કરી અને તમે શું કરી શકો? તો કે લોખંડનું તમે ક્ષારણ અટકાવી શકો છો. ઓકે, આટલું કામ આપણાથી થાય કે ન થાય? આપણા ઘરે લોખંડ ઉપર કાટ લાગી જતો હોય તો એને રંગ કરી નાખો, અથવા એને તેલ લગાવી દો, અથવા એને ગ્રીઝ લગાડી દો. ઓકે, તમે જ્યારે ભણતા હોય ને તો એ દરેક વસ્તુને તમારે જાહેર જીવન સાથે જોડી દેવાનું, તો તમને 100% ભણવામાં મજા આવશે. ઓકે. હવે જો લોખંડને ક્ષાર લાગતો અટકાવવા માટે તેનાથી વધુ સક્રિય ધાતુ તમારે ઝીંકનું પડ લગાવવું જોઈએ. મોસ્ટ IMP પ્રશ્ન ઓફ યોર એક્ઝામ. એમ પ્રશ્ન પૂછાય કે લોખંડને ક્ષાર લાગતો અટકાવવા માટે એના ઉપર શેનું પડ લગાવવું પડે? તો કે ઝીંકનું પડ લગાવવું પડે. ઓકે, મોસ્ટ IMP પ્રશ્ન ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય આગળ. તો હવે જો ઝીંકનું પડ ધરાવતા લોખંડને શું કહેવાય? ગેલ્વેનાઇઝ કહે છે. આ પણ પ્રશ્ન પૂછાય કે ઝીંકનું પડ ધરાવતું જે લોખંડ હોય, હવે જે લોખંડ ઉપર તમે શેનું પડ લગાડ્યું? તો કે ઝીંકનું પડ લગાડ્યું. તો ઝીંકનું પડ લગાડેલું લોખંડ હોય એને શું કહેવાય? તો કે ગેલ્વેનાઇઝ કહેવાય. અને ઝીંકનું પડ તમે જે લોખંડ ઉપર ઝીંકનું તમે જે પડ લગાવો છો, અને આ પડ લગાડવાની ક્રિયાને શું કહેવાય? તો કે ગેલ્વેનાઇઝિંગ કહેવાય. શું કહેવાય? તો કે ગેલ્વેનાઇઝિંગ કહેવાય. ઓકે, તો કે ઓકે. વિદ્યાર્થીઓ, પ્રશ્નમાં ખબર પડી કે ન પડી? એકદમ સહેલો પ્રશ્ન છે, મૂકવાનો નથી હો, તૈયાર કરી લેવાનો છે. ઓકે, ચલો પછી આગળ જુઓ. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે? હવે વિદ્યાર્થીઓ, ઘણી વાર છે ને તો પરીક્ષામાં પ્રશ્ન છે ને તો સીધા ના પૂછાય. તો કેવી રીતે પૂછાય? તો કે આડા નવડા વાંખા ચૂમકા પૂછાય. તો કે કેમ એવું? તો એવું જ ને. તો અમુક વાર તમને હેરાન પરેશાન કરવા હોય તો એ લોકો સીધી રીતે પ્રશ્ન ના પૂછે. તમને ખબર છે ને, ઘણી બધી વાર છે ને તો આપણા ફ્રેન્ડ સર્કલ હોય ને, કે આપણા હગાવાલા કે એવા આપણા મિત્રો બીજા, તો એ લોકો છે ને તો સીધી રીતે ઓલું ના કરે. એ હે ને આપણને આડા આવડી હળી કરે અને સીધી રીતે પ્રશ્નો ના પૂછે. એમાં બોર્ડમાં એક્ઝામમાં તમને જો હેરાન કરવાનું તો એ લોકો સીધી રીતે પ્રશ્ન નહીં પૂછે, તમને આડા આવડે ગોટાળે વેટાળે ચડાવી દેશે. તો હવે તમારે ગોટાળે ના ચડવું હોય તો આવા પ્રશ્નોને સોલ્વ કરેલા હોવા જોઈએ. હવે જો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. હવે આ રેલવેના પાટાને જોડવા માટે કોનો ઉપયોગ થાય એ આપણને ખબર હોવી જોઈએ. પછી એમ કીધું કે સંયોજન X ઓળખો. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય અને આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. હવે આવો પ્રશ્ન પૂછાય, હે વિદ્યાર્થીઓ સાચું બોલજો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે એક તો વિજ્ઞાનની અંદર તમે એક તો બહુ હોશિયાર હોય, બહુ પાવરફુલ હોય, અને તમને એમાંય આવા પ્રશ્નો પૂછાય તો તમને કેવી મજા આવે? મજા આવે? મજા ના આવે. ઉપરથી આપણું મોરલ હોય ને એ તૂટી જાય, એ ડાઉન થઈ જાય. આવો પ્રશ્ન જો વાંચવામાં આવી જાય ને, પહેલા પેપર હાથમાં આવે ને આવો પ્રશ્ન દેખાઈ જાય તો ઉપરથી ટેન્શન વધી જાય. પણ ટેન્શન નહીં લેવાનું. અહીંયા તમને વિદ્યાર્થીઓ સાચું કહો તો અહીંયા તમને થર્મિટ પ્રક્રિયા વિશે પૂછ્યું છે. આમને સીધું નથી પૂછ્યું કે થર્મિટ પ્રક્રિયા વિશે સમજાવો, પણ થર્મિટ પ્રક્રિયાને તમને ફેરવીને પૂછેલા પ્રશ્નો છે. તો કઈ વાંધો નહીં. જુઓ અહીંયા શું કીધું? તો કે સંયોજન X અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. હવે આ સંયોજન, હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે થર્મિટ પ્રક્રિયાની અંદર તો કે એલ્યુમિનિયમ અને બીજું એવું કયું સંયોજન છે જે બંનેનો ઉપયોગ કરી અને રેલવેના પાટાને જોડવામાં આવે છે. તો તમે થર્મિટ પ્રક્રિયા વાંચી લેજો, તમને ખ્યાલ આવી જશે. તો એ સંયોજન કયું છે? તો અહીંયા જો આયર્ન ઓક્સાઇડ. શું છે? આયર્ન ઓક્સાઇડ. અને આયર્ન ઓક્સાઇડનું અણુસૂત્ર શું છે? તો Fe2O3.
O3 Fe2O3 આ Fe2O3 એટલે આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ ક્યાં થાય તો કે રેલવેના પાટાને જોડવા થાય છે તો આ એક સંયોજન કયું છે સંયોજન X કયું છે તો કે આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ બંનેનો ઉપયોગ કઈ જગ્યાએ થશે તો કે રેલવેના પાટાને જોડવામાં પછી આ પ્રક્રિયા જો કીધું આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય તો મેં કીધું ને કે આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયાના નામે ઓળખાય અને આ થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈપી પ્રશ્ન છે તમને ફેરવીને પૂછાય કે ચાહે ગમે તે રીતે પૂછાય પણ પૂછાય તૈયાર કરી નાખજો હવે થર્મિટ પ્રક્રિયાનું તમારે શું કરવાનું છે સમીકરણ લખવાનું છે તો થર્મિટ પ્રક્રિયા અને અહીંયા ઉપર આપી જ દીધું છે ને શું તો કે આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3 અને એલ્યુમિનિયમ એટલે Al હવે જો અહીંયા જોઈ લઈએ દેખાય તો જો આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3 અને ઉપર કીધું કે એલ્યુમિનિયમ તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પછી શું છૂટવું પડે એ તમારે અહીંયા દર્શાવવાનું તો જો અહીંયા આયર્ન ઓક્સાઇડ લઈ લીધું Fe2O3 પ્લસ 2 એલ્યુમિનિયમ અહીં 2 કેમ મૂક્યા સમીકરણને સમતુલિત કર્યું છે એટલા માટે ઓકે તો અહીંયા આયર્ન ઓક્સાઇડ અહીંયા એલ્યુમિનિયમ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને અહીંયા શું છૂટવું પડે છે તો જો અહીંયા 2Fe પ્લસ Al2O3 પ્લસ ઉષ્મા આ સમીકરણ તમારે શું કરવાનું વ્યવસ્થિત તૈયાર કરી નાખવાનું તૈયાર કરવાની જરૂર જ નથી ખબર છે કે આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3 અને એલ્યુમિનિયમ એટલે Al આયર્નની સંજ્ઞા છે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે જો અહીંયા 2Fe છે ને Fe2 છે ને તો કંઈ નહીં 2 ને આગળ લઈ દો અહીંયા ને પછી Fe લખો અને અહીંયા Al છે ને આગળ 2 છે તો અહીંયા 2 ને નીચે લઈ દો Al2 અને O3 એમના બસ આટલું યાદ રાખનાર બધું યાદ રહે આટલું તૈયાર કરો આ તો એમને યાદ રહી જાય અને શું છૂટવું પડે ઉષ્મા છૂટવું પડે છે બસ આ પ્રક્રિયા કઈ છે તો કે થર્મિટ પ્રક્રિયા છે ઓકે તો કે ઓકે ચલો પછી આગળનો પ્રશ્ન જુઓ હવે આવા પ્રશ્નો પૂછાય ને એટલે આપણને માથામાં ખંજવાળ આવે અને આજુબાજુ હળી કરવાનું મન થાય પણ ચિંતા કરવાની જરૂર નથી તન નથી આવડતું ને તો બાજુવાળાને નહીં આવડતું હા હોશિયાર વિદ્યાર્થીઓ તો આવડતું હોય હો ભાઈ બધા તમારે જેવા ના હોય ને એમ હા તમે કેવા છો એ તમને ખબર હશે હોશિયાર હોય માની લો તમે હોશિયાર છો અને સમજી ગયા હા બરાબર ડાયા છો હા હવે જોઈએ તો કે એક્સ અંતઃસ્રાવ કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે આ અંતઃસ્રાવ બનવા માટે વાય જરૂરી છે અને વાયની ઉણપથી ઝેડ નામનો રોગ થાય છે તો આ XYZની ઓળખાણ કરો હવે આવો પ્રશ્ન પૂછે ને તો આપણને તકલીફ પડી જાય આવડતું હોય તો કંઈ તકલીફ જ નથી હવે જો વિદ્યાર્થીઓ પહેલાં તો તમને અહીંયા પ્રશ્નનો જવાબ ક્યાંથી મળે ખબર છે તો અહીંયા તમને શું કહ્યું છે જો અહીંયા તો કે કાર્બોદિત પ્રોટીન અને ચરબી કે આ જે અંતઃસ્રાવ છે ને કામ શું કરે છે તો કે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે તો આપણને એટલી ખબર છે કે કયો અંતઃસ્રાવ છે જે ચયાપચયનું નિયમન કરે છે તો ચયાપચયની અંદર કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પાચન થાય ચયાપચયમાં ઓકે તો ચયાપચયનું નિયમન કરતો અંતઃસ્રાવ કયો છે તો આપણને ખબર છે કે થાઇરોક્સિન અંતઃસ્રાવ જે થાઇરોઇડ ગ્રંથિમાંથી ગળામાંથી નીકળે અને એ અંતઃસ્રાવ કામ શું કરે તો કે ચયાપચયનું કામ કરે તો કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું નિયંત્રણ કોણ કરે કયો અંતઃસ્રાવ કરે થાઇરોક્સિન અને થાઇરોક્સિન અંતઃસ્રાવ અહીં જો પછી અહીંયા તમને શું પૂછ્યું તો કે આ અંતઃસ્રાવ બનવા માટે વાય જરૂરી છે તો આ થાઇરોક્સિન અંતઃસ્રાવ બને એના માટે શું જરૂરી છે તો કે આયોડિન નહીં કહેતા મીઠું ખાવાનું તો કેવું ખાવાનું તો કે આયોડિન યુક્ત મીઠું ખાવાનું તો આ અંતઃસ્રાવ બને એના માટે શું જરૂરી છે તો કે આયોડિન અને જો આ વાય એટલે આયોડિન હવે કે વાયની ઉણપથી તો આપણને ખબર છે કે આયોડિનની આ વાય એટલે આયોડિનની ઉણપથી ઝેડ નામનો રોગ થાય છે તો ભાઈ આયોડિનની ઉણપથી કયો રોગ થાય તો અહીંયા તમને રોગ મળી જાય કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય તો કે ગોઈટર નામનો રોગ થાય છે ઓકે પ્રશ્ન જવાબ મળે કે ના મળે હવે આવું જો તમે પ્રશ્નપત્ર સોલ્વ કરેલું હોય આવા પ્રશ્નો સોલ્વ કરેલા હોય ને તો પરીક્ષામાં ગમે તેવા પ્રશ્નો ફેરવી પૂછે તો તમને કોઈ તકલીફ પડે બિલકુલ ન પડે ઓકે પડે જ ના તમે આવી રીતે ભણેલા હોય તો ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો જુઓ પછી આગળ 42મો પ્રશ્ન તો 42મા પ્રશ્નમાં શું કહે છે તો કે અમીબામાં પોષણ સમજાવો આકૃતિ જરૂરી એટલે આકૃતિ દોરી અને પોષણ પદ્ધતિ સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જોઈ જ લેવો ચલો હવે આપણને ખબર હોય છે કે અમીબામાં પોષણ પદ્ધતિ તો અમીબાની તમને આકૃતિ કીધી છે તો આકૃતિ દોરેલી છે નીચે બતાવું છું હવે જો અમીબા અને પેરામીશિયમ એ શું છે એક કોષી સજીવો છે તો કે હા ઓકે હવે
અહીંયા જો મેં આકૃતિ નીચે દર્શાવી છે. અમીબાનો આકાર તમને મજા આવે ને એવો આકાર તમે દોરી શકો. ઓકે ને, એમાં કોઈ ફિક્સ ના હોય કે અમીબાની આકૃતિ આવી જ હોય. તો અહીંયા આ અમીબાની આકૃતિ બનાવેલી છે. હવે આ વચ્ચે વચ્ચે છે ને એને શું કહેવાય? તો કે એને કોષ કેન્દ્ર કહેવાય. ઓકે, તો કે ઓકે. હવે આ અમીબા છે, હવે એ શું કરશે? જો અહીંયા હું પહેલા આકૃતિ સમજાય તો પછી લખવાનું સમજાવું. આ અમીબા છે એનું કોષ કેન્દ્ર. હવે અમીબાને ભૂખ લાગી છે તો ખાતું ખાતું ક્યાંક ખોરાક પડ્યો હશે ત્યાં જશે? તો કે હા જશે ને, કેમ નહીં જાય? તો જો અહીંયા આ અમીબા ક્યાં ગયું? દેખાય છે? એક જ મિનિટ છો. હા, હવે જો આ અમીબા અહીંયા ખોરાકનો ટુકડો પડ્યો હતો ને તો એના જોડે ખાતું ખાતું ગયું? તો કે હા ગયું ને. હવે આ ખોરાકનો કણ હતો ને, અમીબાએ શું કર્યું? પગ કાઢ્યા અને એના આ પ્રવર્ધો, પગના કહેવાય હો, પ્રવર્ધો કહેવાય, પણ તમને યાદ રહે ને એટલા માટે પ્રવર્ધોની મદદથી ખોરાકને શું કર્યો? જોડે લાવવાની કોશિશ કરી. તો જો એક આ અને આ શું છે? એના પ્રવર્ધો. તો ખોરાકને નજીક લાવવાની કોશિશ કરી. પછી નજીક લાવ્યા પછી શું કર્યું? તો આને ખોરાકના ટુકડાને જો અંદર લાવી દીધો એના શરીરની અંદર બાજુ. દેખાય છે? તો કે હા. અને શેની રચના કરી? અન્નધાનીની રચના કરી. જો અહીંયા દેખાય છે ખોરાકનો કણ, અને એને શું કર્યું? અહીંયા આ અન્નધાની બનાવી. આ જે ગોળ દેખાય છે ને, આ શું બનાવ્યું? અન્નધાની. અને પછી શું કરશે? અન્નધાનીમાં ખોરાકનું પાચન કરી અને જે જરૂરી દ્રવ્યો છે અંદર લેશે, બીજા ઉત્સેક દ્રવ્યોને બહાર ફેંકી દેશે. અને આ આકૃતિમાં જો બધું હતું એમનું એમ થઈ ગયું કે નહીં? તો કે હા થઈ ગયું. તો હવે આનું આ બસ તમારે લખવાનું છે કે અમીબા એ એની કોષીય સપાટી પરથી આંગળી જેવા પ્રવર્ધોને નીકાળી અને ખોરાકને શું કરશે? ગ્રહણ કરશે. અને આ પ્રવર્ધોની મદદથી તે ખોરાકને ઘેરી લેશે અને અન્નધાની બનાવશે. અને જો અહીંયા અન્નધાની બનાવી અને જે ખોરાક જટિલ છે ને એનું સરળ કણોમાં શું કરશે? રૂપાંતર કરશે. અને આ કોષ, આ જે ખોરાક હતો એ કોષ રસમાં પ્રસરણ પામશે અને અપાચિત જે વધારાનો કચરો છે અહીંથી શરીરથી બહાર જતો રહેશે. બસ એટલું તમારે લખવાનું છે. જો અહીંયા સમજાવી દઉં તો જો અહીંયા અમીબા કોષીય સપાટી પરથી આંગળીઓ જેવા શું કરશે? અસ્થાયી પ્રવર્ધોની મદદથી ખોરાક ગ્રહણ કરશે. મેં અહીંયા તમને સમજાવ્યું ને, આ જો અહીંયા તો આ ખોરાકને ગ્રહણ કરવા શું કરશે? તો આ એની સપાટી છે આખી, તો આ સપાટી પરથી એ જો અહીંયા પ્રવર્ધોની મદદથી શું કરશે? તો ખોરાકને અહીંયા ગ્રહણ કરશે. અને તેઓ પ્રવર્ધોમાં ખોરાકને શું કરે છે? અંદરની તરફ ઘેરી લે છે અને અન્નધાની બનાવે છે. આ ખોરાકને અહીંયા ઘેરી અને અહીંયા નીચેની આકૃતિમાં અન્નધાની બનાવી હતી ને? હા, તો કે આ અન્નધાનીમાં ખોરાકના જટિલ કણોનું સરળ કણોમાં શું કરશે? રૂપાંતર કરશે અને કોષ રસમાં પ્રસરણ પામે છે. આ જે ખોરાક છે ને એ ક્યાં પ્રસરણ પામશે? કોષ રસમાં જતો રહેશે. અને અપાચિત જે વધારાના દ્રવ્યો હતા એ કોષની સપાટીથી ક્યાં જશે? તો કે શરીરની બહાર નિકાલ પામે છે. રેડી? આકૃતિ જોઈ લેવાની, આકૃતિ જોઈ જવાનું, લખે જવાનું. બસ આકૃતિ બનાવતા આવડતી હોવી જોઈએ. રેડી? ઓકે, ચલો વિદ્યાર્થીઓ, આવા સહેલા પ્રશ્નો છે પણ તમે આની પ્રેક્ટિસ ના કરો ને પછી તમને તકલીફ પડી જાય. જો એવું ના થવા દેવું, શાંતિથી શું કરવાનું? વિડીયો જોઈ અને પ્રશ્નોને તૈયાર કરી નાખવાના અને ખાસ આકૃતિનો ઉપયોગ કરવાનો. ઓકે, ચલો આગળ જુઓ પ્રશ્નમાં. ચલો જુઓ આગળ. પછી 43મો ક્વેશ્ચન તમને એમ કહે છે કે ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? ભાઈ વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં ફેરવીને પૂછાય અથવા ગમે તેમ પૂછાય, પણ આ પ્રશ્ન તમારે મૂકવાનો નથી, આને તૈયાર કરી લેવાનું છે. ઓકે, ચલો જુઓ અહીંયા. તો કે ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ કઈ છે સમજાવો. તો ભાઈ વિદ્યાર્થીઓ, ગર્ભ નિરોધનની 3 પદ્ધતિઓ છે. કેટલી છે? 3. કેટલી પદ્ધતિઓ છે? 3 પદ્ધતિઓ છે ગર્ભ નિરોધનની. ઓકે, તો કે હા ઓકે. હવે જો કે જાતીય સમાગમ દરમિયાન ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ભાઈ છોકરા છોકરીનું, પતિ પત્નીનું મિલન થાય તો એક વસ્તુ જરૂરી છે કે ગર્ભધારણ થાય. મતલબ ગર્ભધારણ એટલે સ્ત્રી પ્રેગ્નેન્ટ એટલે કે છોકરી એ ગર્ભવતી થવાની સંભાવના ખરી. ઓકે, તો કે હા ઓકે. તો હવે જો ગર્ભધારણ રોકવું હોય, બાળક તમારે હાલ નથી જોતું, એને રોકવું હોય તો શું કરવું પડે? તો કે ગર્ભધારણ રોકવા માટે અનેક રીતો શોધાઈ છે. અત્યારે હાલ આપણે ફાસ્ટેગ ટેકનોલોજી થઈ ગઈ છે અને ટેકનોલોજીના આધારે અત્યારે શું વસ્તુ નથી થતી એમ તમે મને કહો એમ બધું જ વસ્તુ થાય છે. બીજું તમને એમ પણ પ્રશ્ન પૂછે કે તેના ઉપયોગથી વસ્તી નિયંત્રણ થઈ શકે છે. તમને એમ જો ફેરવીને પ્રશ્ન પૂછે કે વસ્તી નિયંત્રણમાં કઈ 3 રીતોથી તમે વસ્તીનું નિયંત્રણ કરી શકો છો, અને આ વસ્તી તો હળગતો પ્રશ્ન છે ને આપણા ભારત દેશનો. તમને ખબર હશે કે આપણા દેશમાં
વિકાસ ગાંડો થઈ ગયો છે વસ્તીનો, ખબર છે ને, પહેલા બીજા ક્રમે હતું ને અત્યારે હાલ ભારત આપણું કયા ક્રમે છે, તો કે પહેલા ક્રમે થઈ ગયું છે. કેમ? વસ્તીનો વધારો થયો છે આપણા દેશની અંદર. તો તમારે વસ્તી નિયંત્રણમાં કંટ્રોલ કરવો હોય તો તમે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો, એમ પણ પ્રશ્ન પૂછાય. અને એમ પ્રશ્ન પૂછાય કે ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ કઈ છે, એમ પણ પ્રશ્ન પૂછાય. હવે તમારે 3 પદ્ધતિઓ યાદ રાખવાની છે, એક યાંત્રિક અવરોધ, એક રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. યાંત્રિક અવરોધ. હવે યાંત્રિક અવરોધની અંદર શું હોય? જો આ 3 પદ્ધતિઓ યાદ રહે, પછી એની અંદર તમારે મુદ્દા તો તમને લગતા હું શીખવાડી દઉં છું. પહેલાં તમે યાદ રાખો કે ગર્ભ નિરોધનની 3 પદ્ધતિઓ કઈ, તો કે યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને નીચે છેલ્લે છે શસ્ત્રક્રિયા. દેખાય છે? તો કે હા દેખાય છે. યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયા. આટલું યાદ રહે? તો કે હા. હવે યાંત્રિક અવરોધમાં શું લખવાનું જો સમજાવું તો કે યાંત્રિક અવરોધની અંદર ગર્ભ નિરોધન માટે, યાંત્રિક અવરોધની જે તમે પદ્ધતિનો ઉપયોગ કરો તો ગર્ભ નિરોધ એટલે ગર્ભને રોકવા માટે, બાળકને પેદા થતું અટકાવવા માટે તમારે શું કરવું પડે, તો કે સ્ત્રીના ગર્ભાશયમાં, છોકરીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધ તરીકે એક સાધન, જે સાધનને કહેવાય છે કોપરટી. શું કહેવાય છે? કપટી, અથવા તો એને કહેવાય છે આંકડી. શું કહેવાય છે? આંકડી સ્થાપિત કરવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, તમને કહી દઉં કે જો તમારે ગર્ભ ધારણ થતું અટકાવવા માટે તમારે શું કરવું પડે, તો કે સ્ત્રીના એટલે છોકરીનું જે ગર્ભાશય હોય ને તે ગર્ભાશયની અંદર કોપરટી, આ જે અહીંયા આનો આકાર, કોપરટીનો આકાર આવો આવે આમ, તો કોપરટી આવી રીતે લગાવવામાં આવે ગર્ભાશયની અંદર. તો શું થાય, તો કે શુક્રકોષો અને અંડકોષનું મિલન ન થાય. અને શુક્રકોષો અને અંડકોષનું મિલન ન થાય તો તમને ખબર છે કે ગર્ભ ધારણ થાય નહીં. ઓકે, તો પહેલાં આટલું લખી શકો કે ગર્ભ નિરોધન માટે સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધના સાધન તરીકે કોપરટી અથવા તો આંકડીને શું કરવામાં આવે, લગાવવામાં આવે. અને તેનાથી શું થાય, તો કે ગર્ભ ધારણ અટકાવી શકાય, પરંતુ તેનાથી કેટલીક વિપરીત અસર પણ થઈ શકે. હા, તમે આ સાધનનો ઉપયોગ કરીને તમે ગર્ભ ધારણ થતું અટકાવી શકો, પણ અમુક વાર એની એવી અસરો થાય જેનાથી સ્વાસ્થ્ય ઉપર બહુ હાનિ પહોંચે. એટલે આ વસ્તુ કરતાં ધ્યાન રાખવું. ઓકે, ચલો પછી જુઓ આગળ, તો કે રાસાયણિક અવરોધ. તો રાસાયણિક અવરોધમાં દવા આવશે. શું આવશે? દવા. તો રાસાયણિક અવરોધમાં શું થાય, તો કે રાસાયણિક અવરોધમાં ગર્ભ અવરોધન માટે શું કરવામાં આવે, તો કે ગોળીઓમાં રહેલી દવા, જે ગોળીઓ હોય ને એ દવા લેવામાં આવે. તો એ દવા સ્ત્રીના શરીરમાં જે અંતઃસ્રાવ હોય, હવે સ્ત્રીના શરીરમાં કયા અંતઃસ્રાવ હોય, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો આ જે અંતઃસ્રાવ હોય ને એનું સંતુલન શું કરી દે, તો કે બદલી નાખે. અને તેથી શું થાય, તો કે અંડપતનની ક્રિયા થતી નથી. એટલે મતલબ કે જે અંડકોષ રિલીઝ થાય ને, જે તમને ખબર હશે કે આપણે રજોસ્ત્રાવ, રજોસ્ત્રાવ, માસિક ચક્ર જે થાય ને એ થોડા ટાઈમ પૂરતું દવા લેવામાં આવે તો એને બંધ કરી દેવામાં આવે. અને એના લીધે શું ના થાય, તો કે ફલન થતું નથી. અને આ ગર્ભ અવરોધ ગોળીઓ, શું આ ગર્ભ અવરોધ ગોળીઓ અંતઃસ્રાવમાં શું કરે છે, સંતુલનમાં ફેરફાર કરે છે. અને તેના કારણે કેટલીક વિપરીત અસરો થઈ શકે છે. ભાઈ આ દરેક પદ્ધતિમાં તમારે આ લાઈન તો લખવાની કે આનાથી કેટલીક વિપરીત અસરો થઈ શકે છે, આનાથી શરીરને 100% નુકસાન થાય છે. એટલે જો રાસાયણિક અવરોધમાં તમારે ગોળીઓને યાદ રાખવાની. ગોળીઓ એટલે દવા લેવાથી સ્ત્રીના શરીરમાં શું થાય, તો કે જે અંતઃસ્રાવ હોય એનું સંતુલન બગડી જાય. અને સંતુલનના લીધે શું ના થાય, તો કે અંડપતન ના થાય, અંડકોષ મુક્ત ના થાય. અને અંડકોષ મુક્ત ના થાય તો અંડકોષ અને શુક્રકોષનું ફલન ના થાય. અંડકોષ અને શુક્રકોષનું ફલન ના થાય તો ગર્ભધારણ ના થાય. એ તમને ખબર હશે. તો કે હા, ચલો પછી આગળ શસ્ત્રક્રિયા. હવે શસ્ત્રક્રિયાની અંદર દેખાય છે અહીંયા, શસ્ત્રક્રિયામાં શું કરવાનું, તો કશું જ નહીં. જો 2 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે શસ્ત્રક્રિયાની અંદર શું કરવામાં આવે, તો કે જે પુરુષો હોય ને તો પુરુષોની જે શુક્રવાહિનીઓ હોય ને એને શું કરવાની, અવરોધી દેવાની. એટલે એની જે શુક્રકોષની જે નસ હોય ને એને કટ કરી દેવાની. તો શુક્રકોષોનું શું નથી થતું, સ્થળાંતર અટકાવવામાં આવે છે. મતલબ કે જો ગર્ભધારણ ક્યારે થાય, જ્યારે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય ત્યારે તમારે કાં તો અંડકોષને નહીં મુક્ત થવા દેવાનો, કાં તો તમારે શુક્રકોષને નહીં પહોંચવા દેવાનું. આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો. હવે અહીંયા જો પુરુષની શુક્રવાહિનીને તમે કાપી નાખો ને એટલે અવરોધવી એટલે કટ કરવી. ઓકે, શું કીધું, પુરુષોની શુક્રવાહિનીને તમે અવરોધો તો એનાથી શું થાય, તો શુક્રકોષોનું સ્થળાંતર અટકી જાય. તો કે હા. બીજું, જો સ્ત્રીની તમે અંડવાહિનીને અવરોધો
મતલબ અંડવાહિનીને તમે એની નસને કટ કરી નાખો તો શું થાય તો કે અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. તો આ બંને સ્થિતિમાં ફલન થતું નથી અને તેથી અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો વિદ્યાર્થીઓ કાં તો પુરુષની શુક્રવાહિનીને અવરોધી શુક્રકોષને અટકાવી દો અથવા તો સ્ત્રીની અંડવાહિનીને અવરોધી અંડકોષને અટકાવી દો. આ બંનેમાંથી તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો. તો એનાથી શું ના થાય તો કે ગર્ભાશય સુધી અંડકોષ ન જાય અને શુક્રકોષોને શુક્રવાહિનીને તમે અવરોધો તો શુક્રકોષો અંડકોષ સુધી ના પહોંચે. તો આ બંને ક્રિયાની અંદર શું નથી થતું ફલન થતું નથી. અને બીજું કે આવું તમે કરવા જાઓ તો શું થાય તેનાથી અન્ય સમસ્યાઓ સર્જાય છે. હા, આ તમે રીતનો ઉપયોગ કરી શકો પણ એનાથી 100% તમને શું થાય તો કે એનાથી વિપરીત અસર 100% સર્જાય. ઓકે, તો કે ઓકે વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, આવા બધા પ્રશ્નો શું કરવાના તૈયાર કરી નાખવાના. આ પ્રશ્નો 100% પૂછાવા લાયક છે, તૈયાર કરી લેવાનો. ઓકે.